हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे धन्य धड़ा गुजरात में अरवली जिल्ला आपणे भणवानो शुरुआत करी हती। तेमां आपणे अरवली जिल्ला में आपणे अर्धूत आपणे लई लीधा था लेक्चर। एमां आपणे जोई लीधुं हतुं कि अरवली जिल्लानुं ओळख कई रीते छे, अरवली जिल्ला में केवा प्रवासन स्थळो आवेला छे। विद्यार्थी मित्रों, भौगोलिक दृष्टिए अरवली जिल्लो कई रीते उपयोगी है ते आपणे बधुं भणવાનો प्रयत्न कर्यो। विद्यार्थी मित्रों, આજે આપણે મેસો વાટિકા જે અરવલ્લી જિલ્લામાં આવેલી મેસો ડેમના હેઠવાસમાં અને નાગધરાની બાજુમાં રાજ્ય સરકાર દ્વારા સુંદર મેસો વાટિકા બનાવવામાં આવી વિદ્યાર્થી મિત્રો, જેમાં હરવા ફરવા ઉપરાંત બાળકોને રમવા સુંદર બાલ ક્રીડાંગણ તેમજ પાર્કિંગ વ્યવસ્થા પણ કરી છે। ટ્રેકિંગ માટે પર્વત ઉપર આવેલા મંદિર સુધી પગથિયા પણ બનાવવામાં આવ્યા છે। વિદ્યાર્થી મિત્રો, મેસો વાટિકા ક્યાં આવેલી છે? અરવલ્લી જિલ્લામાં। હવે મેસો ડેમ વિશે ભણી વિદ્યાર્થી મિત્રો। મેસો ડેમમાં નૌકા વિહાર કરીને ડૂબમાં ગયેલ દેવની મોરી, મહારાજા ભોજના ટીંબાના દર્શન તેમજ આસપાસના નૈસર્ગિક સૌંદર્યના દર્શન કરીને યાત્રિકોને આનંદ માણી શકે છે। વિદ્યાર્થી મિત્રો, મેસો ડેમ। હવે નાગધરો જોઈએ વિદ્યાર્થી મિત્રો। મેસો અને પિંગળા નદીનું સંગમ સ્થાન નાગધરા તરીકે ઓળખાય છે। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે કે મેસો અને પિંગળા નદીનું સંગમ સ્થાન કયા તરીકે ઓળખવામાં આવે છે? તો નાગધરા તરીકે ઓળખાય છે। લોકવાયકા છે કે જે માનવી કે અન્ય પ્રાણીઓના અસ્થિ નાગધરામાં નાખવામાં આવે અને જેના નામથી શ્રાદ્ધ કરવામાં આવે તે દેહધારી જીવાત્માઓને ફરી જન્મ લેવો પડતો નથી, મોક્ષ ગતિ પામે છે, મોક્ષ પામે છે, તેવી એક લોકવાયકા છે। વિદ્યાર્થી મિત્રો, હરિશ્ચંદ્રની ચોરી વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ પે પરીક્ષામાં પૂછાઈ શકે કે હરિશ્ચંદ્રની ચોરી દંતકથા પ્રમાણે અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર પુત્ર પ્રાપ્તિ માટે રાજસૂર્ય યજ્ઞ કરાવ્યો હતો આ સ્થળે, ત્યાં હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાજસૂર્ય યજ્ઞ કર્યો હતો કોણે? હરિશ્ચંદ્ર, સત્યવાદી હરિશ્ચંદ્ર। મેસો સરોવર મેસો અને પિંગળાના સંગમ સ્થાને ભારત સરકારના જળ સિંચાઈ યોજના મુજબ જળાશય બાંધવામાં આવ્યું છે। બે ડુંગરોની વચ્ચે લગભગ 200 ફૂટ ઊંચો બંધ છે। આ સરોવર માટે ખોદકામ કરતા બૌદ્ધકાલીન સ્તૂપ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બૌદ્ધકાલીન સ્તૂપ, વિહાર, માક્ષત્રપ, રુદ્ર દામન રાજાની રૂપાની મુદ્રાઓ તથા તાંબાના અસ્થિપાત્ર મળી આવ્યું હતું, જે હાલમાં વડોદરા મ્યુઝિયમમાં છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શું પુરાતત્વીય સ્થળ વસ્તુ મળી આવી છે મેસો સરોવર નજીક, તો એ ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે। આ સરોવરમાંથી મોટા ભાગે ખેડા જિલ્લાને અને અમુક સાબરકાંઠા જિલ્લાને સિંચાઈ માટે પાણી અપાય છે। કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર અરવલ્લી જિલ્લામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો। ખાંક ચોકના ઉત્તર છેડે કાશી વિશ્વનાથ મહાદેવનું અતિ પુરાણું શિવાલય આવેલું છે। વિદ્યાર્થી મિત્રો, આ શિવાલયમાં બિરાજેલી સદાશિવ અલૌકિક અનુપમ મૂર્તિ એક મુખી શિવલિંગ છે। કેવું? એકમુખી શિવલિંગ છે। સુંદર ત્રિનેત્ર પ્રતિમા છે, માથે જટા મુગટ છે। દેવળની અંદરની મૂર્તિ ગંગા અવતરણ દ્રશ્ય છે। એ ગંગાનું અવતરણ કઈ રીતે થયું હોય એનું એક દ્રશ્ય અહીંયા જોવા મળે છે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં। સ્વર્ગમાંથી ગંગાજીનું પૃથ્વી પર પધારવું અને શિવની જટામાં સરિતા રૂપે વહેવું એ સુંદર દ્રશ્ય અહીં નિહાળવામાં આવે છે। આ પ્રતિમામાં 7મા સૈકાની હોવાનું મનાય છે। વિદ્યાર્થી મિત્રો, બીજું જોઈએ કે જૂના ભવનાથ મંદિર આ સ્થળ ભિલોડા તાલુકામાં મઉ ગામે આવેલું છે। જૂના ભવનાથ મંદિર ભિલોડા તાલુકાના મથકની આશરે 6 કિલોમીટર દૂર આવેલ છે। આ સ્થળ આશરે 1300 વર્ષ જૂનું હોવાનો આધાર શિલાલેખ પરથી મળે છે। ભવનાથનું નામ ભૃગુ કુંડને લીધે જાણીતું છે। કુંડની માટીથી સ્નાન કરાવવાથી કોઢનો રોગ મટે છે। વિદ્યાર્થી મિત્રો, કુંડમાં માટીથી સ્નાન કરવાથી કોઢનો રોગ થયો હોય તે મટે છે તેવું માનવામાં આવે છે। કે કુંડની જે માટી છે
તેનેથી સ્નાન કરવામાં આવે તો કોઢ થયેલી હોય એવો રોગ છે તો તે મટી જાય છે, એવો લોકવાયકા છે. આ જગ્યાએ મહાદેવનું મંદિર તેમજ ભૃગુ ઋષિનો પુત્ર ચ્યવન ઋષિનું મંદિર પણ આવેલું છે. આ સ્થળ હાથમતી નદીના ડેમના કિનારા ઉપર અને ડુંગરોની વચ્ચે રમણીય સ્થાનમાં આવેલું છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે તેમજ શિવરાત્રિના દિવસે મેળો ભરાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શ્રાવણ માસનો છેલ્લો સોમવાર તેમજ શિવરાત્રિના દિવસે જૂના ભવનાથે મેળો ભરાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લોકો આવે છે. ઝાંઝરી વિદ્યાર્થી મિત્રો સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામથી 4 કિલોમીટરના અંતરે ઝાંઝરી નામે પ્રવાસન સ્થળ આવેલું છે. આ સ્થળ તાલુકા મથક બાયડથી 16 કિલોમીટર, દેગામથી 35. આ બધું કોઈ મોસ્ટ આઈએમપી નથી વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી કે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ઈસવીસન 1905 એટલે સંવત 2022માં બાંધવામાં આવેલું હતું. આ ધાર્મિક સ્થળ તેમજ નૈસર્ગિક સૌંદર્ય ધરાવતું સ્થળ છે. ઉપરવાસથી આવતો પાણીનો કુદરતી પ્રવાહ ધોધ સ્વરૂપે નીચે પડી નયનરમ્ય દ્રશ્ય બનાવે છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. એટલે વિદ્યાર્થી મિત્રો પોતાનું શૂટિંગ કરવા માટે આવે છે, એના માટેનું ભ્રમણ નયનરમ્ય દ્રશ્ય છે. ગંગેશ્વર મહાદેવ દર્શનાર્થી અને તથા શાંત પ્રકૃતિના સ્થળે જાહેર જનતા માટે પિકનિકનું માનીતું સ્થળ બન્યું છે. બીજું વિદ્યાર્થી મિત્રો શ્યામલ વન શામળાજી. અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે 2009માં વન વિભાગ દ્વારા શામળાજી વન બનાવવામાં આવ્યું છે. 2009માં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સાંસ્કૃતિક વન સ્થાપવામાં આવે એમાં એક મહત્વનું વન એટલે કે શ્યામલ વન, જે 2009માં બન્યું હતું. તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 ઉપર અમદાવાદથી આશરે 127 કિલોમીટર દૂર આવેલ છે. અહીં ભગવાન વિષ્ણુનું વિખ્યાત મંદિર આવેલું છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભગવાન વિષ્ણુ ભગવાનનું વિખ્યાત મંદિર આવ્યું છે. દર વર્ષે લાખો લોકો આ સ્થળની મુલાકાત આવે છે. કોપીસિંગ પ્રકારના વૃક્ષ આવરણ ધરાવતા 2 ડુંગરોની વચ્ચે આવેલા આ સ્થળના શામળાજીના મંદિરના દર્શને આવતા મોટાભાગના લોકો અચૂક મુલાકાત લે છે. કોતરણીવાળું મુખ્ય પ્રવેશ દ્વાર દશાવતાર વન, નક્ષત્ર વન, રાશિ વન, ધન્વંતરી વન, દેવવન, સ્મૃતિવન અને ગ્રામવાટિકા દ્વારા વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવેલું છે. એટલે કે આવું બધું અંદર એક રચનાઓ, એવી કુદરતી અંદર રચનાઓ બધી બનાવવામાં આવી છે વનમાં. એનું એક વિશેષતા છે શ્યામલ વનમાં. આજે બધા દશાવતાર વન છે, નક્ષત્ર વન છે, ધન્વંતરી વન છે, દેવવન છે, સ્મૃતિવન, અંદર એવું બધું બનાવવામાં આવ્યું છે. લોકોને એડવેન્ચર પિકનિક તરીકે એક ભાગ બની શકે. ક્રીડાંગણ, વનકુટીર, ખેત વનીકરણ નિર્દેશન પ્લોટ, આધુનિક નર્સરીનું બોમ્બુ સિસ્ટમ, ઇન્ટરપ્રિટેશનલ સેન્ટર, ટ્રી મ્યુઝિયમ જોવાલાયક છે. લોકો માટે એક અનેરું આકર્ષણના કેન્દ્ર બની રહ્યું છે. હવે આપણે શામળાજી સંગ્રહાલય જોઈએ વિદ્યાર્થી મિત્રો. શામળાજી સંગ્રહાલયની સ્થાપના વર્ષ 1992માં થઈ હતી. સંગ્રહાલયમાં કુલ 4 વિભાગો છે. દેવની મોરી વિભાગ, હિન્દુ કલા વિભાગ, જૈન કલા વિભાગ, આદિવાસી કલા વિભાગ. વિદ્યાર્થી મિત્રો દેવની મોરી વિભાગ, હિન્દુ કલા વિભાગ, જૈન કલા વિભાગ અને આદિવાસી કલા વિભાગ. કુલ સંગ્રહાલયમાં કેટલા વિભાગો વિદ્યાર્થી મિત્રો? શામળાજી સંગ્રહાલયમાં 4 વિભાગો છે. આ વિભાગો મુખ્ય રૂપે શામળાજી, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાથી પ્રાપ્ત નમૂનાઓ અને અમુક બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી પ્રાપ્ત થયેલા સ્થાપત્યોનો સંગ્રહ રાખવામાં આવ્યો છે. શામળાજી સંગ્રહાલય ખાતે અંદાજિત 480 નમૂનાઓનો સંગ્રહ છે. સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ખાતે સ્થાયી થયેલા આદિવાસી સમાજથી કલા અને સંસ્કૃતિને દેખાતો વિભાગ, જેમાં ડુંગરી ગરાસિયા, ડુંગરી ભીલ, વણઝારા સમાજ દ્વારા ઉપયોગ કરવામાં આવતા પોશાક, ઘરેણાં, ઘર ઉપયોગની વસ્તુઓ, ખેતી કામની વસ્તુઓ, દેવી દેવતાઓ, વાજિંત્રો વગેરે જોઈ શકાય છે. સંગ્રહાલય એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે એવા જે પુરાતત્વીય સ્થળો હોય
જે આપણી સંસ્કૃતિના જે સ્થળો, આપણા સંસ્કૃતિમાં જે એના આભૂષણો, એનું મહત્ત્વ, જાતિ જ્ઞાતિ વિવિધ સંસ્કૃતિ આપણે રહે, તો એનો પહેરવેશ, એનો બધું સંગ્રહ કરવામાં આવે, જેથી આધુનિક લોકો એને જોવે, નિહાળે કે કઈ કઈ જ્ઞાતિમાં શું શું ફરક છે, એની વિશેષતા, એનું પ્રેરણી કેણી શું, એનું બધું એનું લોકજીવન કેવું, એ જ સંગ્રહાલય એનું રાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે મોડાસાની મસ્જિદો અને મકબરાઓ જોઈએ આપણે. મોડાસાની મસ્જિદો અને મકબરા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમાં મસ્જિદો હોય. મોડાસા મુસ્લિમ સમાજ ઈદ એ મિલાદ જે મોહમ્મદ પયંગબરના જન્મદિવસને અનેરા ઉત્સાહથી ઉજવે છે. મોડાસામાં આ દિવસની ઉજવણી થતું લાઇટ ડેકોરેશન ગુજરાતમાં અજોડ છે. ઉપરાંત રમઝાન, ઈદ, બકરી ઈદ, મોહરમના તહેવારો પણ ઉજવવામાં આવે છે. હજરત મોહમ્મદ સલ્લાહુ અલૈહિ વસલ્લમના દૌહિત્ર સૈયદના ઇમામ હુસેન રદિયલ્લાહુ અર્જુની યાદમાં મોડાસા શહેરમાં 2 તાજિયા બનાવવામાં આવે છે. તેમજ મોડાસામાં સૂફી સંતોની દરગાહો પણ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બધું જે આઈએમપી છે પરીક્ષામાં એકવાર વાંચી લેજો. આપણે વિદ્યાર્થી મિત્રો અહીં અરવલ્લી જિલ્લો આપણે ભણવાનો પ્રયત્ન કર્યો છે. ધનિયાધરા ગુજરાતમાં જે મોસ્ટ આઈએમપી હોય તો બધા આપણે ભણવાના પ્રયત્ન કર્યા વિદ્યાર્થી મિત્રો. જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હોય કે જે શામળાજી સંગ્રહાલય है, શ્યામલ વન है વિદ્યાર્થી મિત્રો, મેસો વાટિકા है, ઝાંઝરી है. એના સિવાય આપણે જોયું કે નાગધરો है, હરિશ્ચંદ્રની ચોરી है, મેસો સરોવર है. તો આ બધા જોવાલાયક સ્થળો, પ્રવાસન સ્થળો જે અરવલ્લીમાં, અરવલ્લી જિલ્લો જે મહત્ત્વ શું ભૌગોલિક, સાંસ્કૃતિક, પ્રવાસના સ્થળે, સ્થાપત્યના સ્થળે, તે આપણે ધન્યધરા ગુજરાતમાં જે ટોપિક આપ્યો તે આપણે ભણવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે બનાસકાંઠા જિલ્લો ભણવાના પ્રયત્ન કરશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો, અને બીજા વિદ્યાર્થીઓને શેર કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.